પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા બસ, હવે બોલતા રહેજો બાપા. તો મને ભણાવવાની મજા આવે. તમારો રિસ્પોન્સ સારો હશે ને તો હું કંઈક સારું સમજાવીશ કોમેડી કરતા કરતા. એટલે મન પછી આવશે બગાહા, હે ને? તો શેર મૂડીના હિસાબો તો પહેલાના ટાઈમને હમણાં આપણા એક્ટેક કંપની એટલે કે એજ્યુકેશન કંપનીનો હમણાં આઈપીઓ આવે છે. ખબર છે કોઈને કયો આઈપીઓ આવે છે? એકને ખબર છે, પીડબલ્યુ ફિઝિક્સ વાળાનો આઈપીઓ આવે છે. બરાબર ને? બહુ સરસ આઈપીઓ જાશે એવું લાગતું નથી, પણ કંપનીની સ્થિતિ સારી છે એમ. એટલે 100 કરોડનો લોસ કર્યો ગયા વર્ષે. એ પહેલાના વર્ષે 100 કરોડનો એમનો ફાયદો હતો, એમ પ્રોફિટ હતો. બરાબર, પણ એ 100 કરોડનો લોસ જે છે એ પોતાનો બિઝનેસ ડેવલપ કર્યો એટલે થયો, પણ ટૂંકમાં એ થઈ જાય, વાંધો નહીં આવે એમ. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે શેર મૂડી પહેલાના ટાઈમમાં શેર બહાર પાડવાની વિધિ અલગ હતી, જે આપણે અહીંયા ભણીએ છીએ. અત્યારના ટાઈમમાં તો ઈઝી છે. કહેવાય ફિઝિક્સ વાળાએ શેર બહાર પાડ્યા છે, તમારે આઈપીઓ ભરવો છે, તમે 15,000 રૂપિયા મિનિમમ આઈપીઓ ભરી શકો. 14-15,000 આઈપીઓ થાય. હવે એ એક લોટ છે. તમારે વધારે આઈપીઓમાં પૈસા રોકવો હોય તો તમે 2 લોટ પરચેસ કરી શકો, 3 લોટ પરચેસ કરી શકો, 4 લોટ પરચેસ કરી શકો, 5 લોટ પરચેસ કરી શકો. 5 લોટ એટલે 15,000 ના 5 લોટ થાય એમ. એટલે કે 75,000 ના થાય. પછી કેટલાક આઈપીઓ આવે, એ 5-10 કરોડના આઈપીઓ આવે. નાની કંપનીના આઈપીઓ હોય. આ મોટી કંપની, આ 3500 કરોડનો આઈપીઓ છે. 3500 કરોડનો આઈપીઓ હોય ને. પછી એમએસએમઈ હોય, 15 કરોડ, 20 કરોડ, 25 કરોડ, 50 કરોડનો પણ આઈપીઓ હોય, 100 કરોડ, તો એને એમએસએમઈ કહેવાય. એ તમારે ભરવો હોય તો એ શરૂઆત એની 2 લાખથી મિનિમમ તમારે 2 લાખ રૂપિયા ભરવા પડે. હવે કંપનીએ શેર બહાર પાડ્યા છે, દાખલા તરીકે 25 લાખ શેર બહાર પાડ્યા છે, હે ને? તો મારે શેર ખરીદવા છે 500 શેર, એટલે મેં એપ્લિકેશન આપી, તો મારા પૈસા બેંકમાં બ્લોક થઈ જશે. બેંકમાં હજી કંપની આગળ નહીં જાય. પેલા જતા, હવે નથી જતા. હવે આપણા પૈસા આપણા ખાતામાં બ્લોક થઈ જાય. આપણે પૈસા વાપરી ન શકીએ, એ બ્લોક થઈ જાય. દેખાડે નહીં, પણ સ્ટેટમેન્ટમાં ન દેખાડે, પણ આપણી બેલેન્સમાં એને હોય એમ. બરાબર ને? હા, બરાબર. તો હવે જો શેર મંજૂર થયા તો પૈસા કપાઈ જાય અને મારા ડીમેટ એકાઉન્ટમાં શેર આવી જાય. જો મને શેર ન લાગ્યા, મને અલોકેટ ન થયા, તો પછી પૈસા જે છે એ અનફ્રીઝ થઈ જાય. ફ્રીઝમાંથી કેવા થઈ જાય? અનલોક થઈ જાય. પછી પૈસા આપણે વાપરી શકીએ. તો આ આઈપીઓ કંપની બહાર પાડે. આઈપીઓ એટલે કે શેર બહાર પાડ્યા, જે અત્યારની સ્થિતિ છે. તમે આઈપીઓ કેવી રીતના અત્યારે ભરી શકો? પેલા આઈપીઓ ભરવા માટે અલગ અલગ બ્રોકરને કેવું પડતું કે ભાઈ મારે આટલા શેર લઈ લો, આટલા શેર લઈ લો, આટલા શેર લઈ લો. હવે ઈઝી થઈ ગયું, ડિજિટલ જમાનામાં આવી ગયા, જેમાં અપસ્ટોક કરીને એપ્લિકેશન છે, ગ્રો કરીને છે, પછી એન્જલ વન છે, હે ને? આવી ઘણી બધી એપ્લિકેશન છે. જીરોધા છે, હે ને? પછી ઓલે તો પેલા કેવી રીતના શેર બહાર પડતા, થોડી કથા સાંભળી લો એટલે તમને મજા આવે. દાખલા તરીકે પેન્ટેડ કંપની, તમે સમજો કે અત્યારના 2032માં જીવો છો. કેમાં જીવો છો? 2032માં. અને આપણી કંપની છે પેન્ટેડ પ્રાઇવેટ લિમિટેડ. હવે જે અત્યારે પ્રાઇવેટ લિમિટેડનું કામ આજથી શરૂ કરી દીધું છે, એટલે આપણી 10 દિવસમાં પેન્ટેડ જે છે એ આપણી કંપની પ્રાઇવેટ લિમિટેડ થઈ જશે. પ્રાઇવેટ લિમિટેડનું કામ શરૂ થઈ ગયું છે તમારા બધાની દુઆ અને આશીર્વાદથી. તો પેન્ટેડ પ્રાઇવેટ લિમિટેડ જે છે એનો આઈપીઓ 2032માં આપણે બહાર પાડીએ છીએ, એવું સમજો. બરાબર ને? 2032માં આપણે 4,000 કરોડનો આઈપીઓ બહાર પાડીએ છીએ. બરાબર? 4,000 કરોડ તૈયાર. બરાબર ને? આટલા તો જોહે ને. આમાંથી પછી હું 2% મારા શેર વેચીશ. 4,000 કરોડ ઉપર વેલ્યુ છે એટલે કેટલા થાય? વાંધો નહીં આવે. 80-90 કરોડ ઘણા ઘણા. આપણે વધારે કાંઈ ઘમંડ નહીં, બહુ કાંઈ આપણને હાલશે, એટલે વાંધો નહીં આવે. આલોક પાંડે લઈ જાય છે 190 કરોડ લઈ જશે. આઈપીઓ બહાર આવશે એટલે કેટલા લઈ જશે? એ પોતાના શેર વેચશે, 190 કરોડ એને મળશે. 2020માં કોવિડની અંદર શરૂ થયેલી કંપની આટલી મોટી થઈ અને અત્યારે આઈપીઓ બહાર આવ્યો તો એ પોતાના કેટલા રૂપિયા મળશે એને? 190 કરોડ. આપણે ત્યાં ભગવાન છે આલોકભાઈ,
આવું તમારી પાછળ પાછળ હાલો હે ને તો તો કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ આ બધું એટલા માટે હું તમને કહું છું કે તમે ભણો છો આ ચાર દિવાલની વચ્ચે, પણ વિઝન ચાર દિવાલ જેટલું નાનું ન હોવું જોઈએ. વાત મોટી કરવાથી તમે એમ કહો ને થાય ન થાય, પણ વાત મોટી કરીને શું ફાયદો? મોટી વાત કરશો તો મોટું કામ કરવાનું સાહસ તો થાય, વિચાર તો આવશે. વાત હોય મારી જેવી, કામ હોય તમારી જેવું, તો પછી શું થાય? હવે તમે જ્યાં છો અને એટલી જ મહેનત કરો તો ત્યાં જ રહેવાના છો, પણ જ્યાં છો એના કરતા આગળ વધવું હોય તો જેટલી મહેનત કરો છો એના કરતા વધારે મહેનત કરવી પડે. સમજાણું? તને કહું હા કાલથી કરીશ, હાલો ડન. તમને નથી કહેતા તો મને કહું છું ભાઈ. હાલો તો મને પાછું યાદ દેવડાવવું પડશે ને, આપણે 4,000 કરોડની કંપની કાઢવાની છે, બરાબર ને? પણ હવે આપણે 4,000 કરોડનો આઈપીઓ કાઢશું, પણ આપણે 1932 સમજો, કારણ કે આપણે વિધિ જૂની કરવાના છીએ, બરાબર ને? તો હવે હું છાપામાં જાહેરાત આપીશ, કારણ કે મોબાઈલ કાંઈ નથી મારા જમાનામાં. 1932 ની વાત કરીએ છીએ, આ 2000 ઘડીક ભૂલી જાઓ, આદમ કાદા વખતની વાત છે, 1932 હે ને? તો હવે હું છાપામાં જાહેરાત આપીશ, ન્યૂઝ ચેનલમાં જાહેરાત આપીશ કે પેન્ટેડ પ્રાઇવેટ લિમિટેડના 4,000 કરોડનું ઇસ્યુ થઈ રહ્યું છે ભાઈ, 4,000 કરોડનું. હવે એક શેરની કિંમત છે 100 રૂપિયા. એક શેરની કિંમત કેટલી છે? 100. તો હું તમને એમ કહીશ, જે લોકોને પેન્ટેડ કંપનીના શેર ખરીદવા હોય બધા લોકો અરજી આપે, અને અરજી સાથે આ 100 રૂપિયામાંથી 20 રૂપિયા મોકલાવે. એટલે તમારે 1000 શેર ખરીદવા છે, આ બેનને 2000 ખરીદવા છે, ઓલા બેનને 1 લાખ ખરીદવા છે, આ ભાઈને 5 લાખ ખરીદવા છે, આને તો 10 લાખ શેર ખરીદવા છે. તો જેટલા શેર ખરીદવા હોય એટલા શેરની અરજી કરશે. એક શેરના મેં 20 રૂપિયા મંગાવ્યા, લાખ શેર ખરીદવા છે તો 1 લાખ ગુણ્યા 20 કરી 20 લાખ રૂપિયા મને મોકલાઈ દેશે, મારા ખાતામાં નાખી દેશે. તો હવે મારે શેર બહાર પડવાના છે 4,000 કરોડના, માનો કે 25 લાખ શેર બહાર પડવાના છે. કેટલા શેર બહાર પડવાના છે? એક્ઝામ્પલ તરીકે તો 25 લાખ શેર મારે બહાર પડવાના હતા, મને અરજી મળી 30 લાખ શેરની. સેબીએ કેટલી મંજૂરી આપી? 25 લાખ શેર બહાર પડવાની, 30 લાખની અરજી મળી. તો મારે શું કરવું પડે? તો કે ભાઈ મારે આગળ પૈસા આવ્યા, અરજી આવી, તેમાંથી હું 25 લાખના શેર હું કે મંજૂર કરીશ, અને 5 લાખના શેરના પૈસા હું કરી દઈશ, હું પાછા મોકલાઈ દઈશ. ડન થઈ ગઈ. તો જ્યારે કોઈ પણ શેર બહાર પડે એટલે એની પહેલી એન્ટ્રી આવે, તમારે આ 8 એન્ટ્રી ગોખી નાખવાની છે. બધાને આવડવું જોવે, આવડવું જોવે ને આવડવું જોઈએ. હું તમને 8 એન્ટ્રી જે છે એ કેવી રીતના યાદ રાખવાનું શીખવાડું છું. બધાય દાખલામાં 8 એન્ટ્રી આવે ને આવે, પછી જ દાખલો થાય, ત્યાં લગી દાખલો થાય નહીં. હાલો, કહા હે કિસે પૂછું, મળી ગયો. હાલો, તો હવે જુઓ, તો પેલા તો મારા ખાતામાં પૈસા આવશે, મારા બેંકના ખાતામાં, એટલે હું અહીંયા લખીશ બેંક ખાતે ઉધાર. પેલી એન્ટ્રી શ્રી ગણેશાય નમો થાય છે ચેપ્ટરનું, હમણાં બધાને યાદ રાખવાનું છે. પેલા મારા બેંકના ખાતામાં પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે, હલો, બેંક ખાતે, કારણ કે આવે તો ઉધાર, જાય તો 11મા ધોરણમાં શીખ્યા, તો બેંકમાં પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. આ પેલી એન્ટ્રી. અરજીની 2 એન્ટ્રી થાય, મંજૂરીની 2 એન્ટ્રી થાય, પ્રથમ હપ્તાની 2 એન્ટ્રી થાય, અને આખરી હપ્તાની 2 એન્ટ્રી થાય, બધાને 2 એન્ટ્રી થાય. તો પેલા મારા ખાતામાં પૈસા આવ્યા, તમે અરજી કરી કે સાહેબ મારે 500 શેર જોવે, ચાલ્યો આ 500 શેરના 20 રૂપિયા લખ્યા. 100 રૂપિયાનો શેર છે, પણ એક હારે હું 100 રૂપિયા નથી મંગાવતો. અરજી વખતે કેટલા મંગાવું છું? 20 રૂપિયા. પછી મંજૂરી વખતે લેટ સે હું મંગાવું છું 30. પછી પ્રથમ હપ્તા વખતે મંગાવું છું લેટ સે 50 નહીં, હવે 40 કરી નાખીએ, અને આખરી હપ્તામાં હું મંગાવું છું 10 રૂપિયા. હાલો, ડન છે? ઓકે, ચાલો, થઈ ગયા 100 રૂપિયા. 30 ને 20 50 ને 40 ને 100. હાલો, તો હું બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. બીજી એન્ટ્રી તો કે આ શેર અરજીના પૈસા શેર મૂડીમાં લઈ જવાના, એટલે બીજી એન્ટ્રી આવશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, જે જમાથી ઉધાર કર્યું તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલો, તો પેલી 2 એન્ટ્રી બધાને યાદ રહે, આ પાકી જ કરી નાખવાનું છે, ગોખી જ નાખવાનું છે, બધે દાખલાની શરૂઆત અહીંયાથી જ થાય. હાલો, પેલી એન્ટ્રી શું આવે? પેલા પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી, જમવા બોલવા જોયું નથી, તે બોલો એટલે આવી ગયું, બરાબર? તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે અરજીના પૈસા આપણે ક્યાં લઈ જવાના? શેર મૂડીમાં. તો બીજી એન્ટ્રી શું આવે? ઇક્વિટી શેર
હાલો હાલો ફરીથી બધા મારી સાથે બોલો. પહેલી એન્ટ્રી શું છે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. આ કેની બે એન્ટ્રી છે? અરજીની બે એન્ટ્રી છે. કેની એન્ટ્રી છે બેટા? ઓકે હાલો, કોઈ કઈ ડાઉટ છે? હવે બે એન્ટ્રી આવી મંજૂરીની. અહીંયાથી બધું હરખું. જેવી બે એન્ટ્રી મંજૂરીની હોય એવી જ પ્રથમ હપ્તાની હોય ને એવી આખરી હપ્તાની હોય. હવે સાહેબ ઈ કેમ કરવાની? હાવ હેલી. હવે ભાઈ પૈસા આવી ગયા, મેં તમારા શેર જે છે એ મંજૂર કર્યા, તો હવે તમારે અરજીના પૈસા આવ્યા. હવે મારે કેના પૈસા મંગાવવાના? તમારી આગળ મંજૂરી પૈસા મંગાવવાના ને. હાલો કાલ બધા જેને ફી બાકી હોય ને બધા લેતા આવજો, બરાબર ને? હાલો આ મંજૂરી પૈસા આપણે હારવાર માંગી લીધા, તો મંજૂરી પૈસા તો હું મંગાવીશ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. શું કરીશ? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હાલો શું આવશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલો તો બીજી એન્ટ્રી શું થઈ ભાઈ? ત્રીજી એન્ટ્રી, સોરી મંજૂરીની પહેલી એન્ટ્રી, આમ ત્રીજી એન્ટ્રી શું થાય? આ મંજૂરીના પૈસા મંગાવ્યા એટલે એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. હાલો ડન. પછી આવશે બેંકમાં પૈસા. તમે મને પૈસા મોકલશો એટલે બેંક ખાતે ઉધાર. આ પૈસા કેના આવ્યા? અરજીના આવ્યા કે મંજૂરીના આવ્યા? હે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ચેપ્ટર પૂરું. બસ પૂરું થઈ ગયું ચેપ્ટર. લે આ સાહેબ મંજૂરીની હપ્તે કઈ તો પ્રથમ હપ્તાની કેમ કરવાની? સેમ બાપા, કાંઈ ચિંતા છે નહીં. દાખલા તરીકે મંજૂરીના પૈસા મંગાવતા તો મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. હવે કેના પૈસા મંગાવવા છે આપણે? પ્રથમ હપ્તા. તો લખવાનું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને આ પૈસા ડોહા આવશે ક્યાં? બેંકમાં. એટલે બીજી એન્ટ્રી શું આવે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. કેના પૈસા છે? અરજી મંજૂરી કે પ્રથમ હપ્તો? તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. હવે આખરી હપ્તો હોય તો શું આવે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ખાતે પછી એના પૈસા બેંકમાં આવશે તો પછી એની એન્ટ્રી શું થાય? બેંક ખાતે તે ઇક્વિટી શેર. મતલબ એવો થાય જેને આ 4 એન્ટ્રી આવડી ગઈ એના 8 માર્ક્સ આવી ગયા. બોલો કેટલાને 4 એન્ટ્રી આવડી ગઈ? નો આવડી હોય 200 વખત લખીને આવે. કેટલાને આવડી ગઈ? 200 વખત 4 એન્ટ્રી. 200 વખત 4 એન્ટ્રી. બરાબર ને? પેલા અરજીના પૈસા. તારે કોઈ શેર ખરીદવો હોય માની લે કે તારે બજાજ નો ફેન છે. આ કેનો ફેન છે? બજાજ નથી પણ સમજી લે બજાજ છે. એમ ચાઇના છે, સમજી લે. જો કે બજાજ વાળા ચાઇનામાં જ બનાવતા છે, પણ બજાજ નો આઈપીઓ આવ્યો, તારે એના શેર ખરીદવા છે. એક આવી જાવ, તું બજાજ કંપનીનો માલિક છો. કોણ છો? હા, તે શેર બહાર પાડ્યા, 10 લાખ શેર બહાર પડ્યા એટલે લોકોને શેર ખરીદવા છે ને તો એ તને પેલા અરજીના પૈસા આપશે ને અરજી આપશે એટલે એ પૈસા તારા ખાતામાં આવશે. તો બેંકમાં પૈસા આવે ને તો આવે એ ઉધારની એન્ટ્રી થાય. એટલે બેંક ખાતે ઉધાર. કેના પૈસા આવ્યા? અરજીના આવ્યા કે મંજૂરીના આવ્યા? તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે જે શેર અરજીના પૈસા છે ને શેર મૂડી ખાતે આપણે ભેગા કરવાના, કારણ કે શેરના પૈસા તો 100 રૂપિયા છે ને, તો શેર મૂડી છે ને ગલ્લો છે. શું છે? તો અરજીના પૈસા ગલ્લામાં નાખી દેવાના. ગલ્લાનું નામ શેર મૂડી. એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે મૂડીમાં 20 રૂપિયા પોગી ગયા. આ પેલી બે એન્ટ્રી થઈ ગઈ. પેલા પૈસા અરજીના આવ્યા, અરજીના પૈસા આવ્યા એ તે ગલ્લામાં નાખી દીધા. ગલ્લાનું નામ શું છે? શેર મૂડી. હવે તે મંજૂરીના પૈસા મંગાવ્યા. મંજૂરીના પૈસા આવશે એ તું ગલ્લામાં જ નાખવાનો છો ને, કારણ કે ગલ્લામાં આપણે ભેગું કરવાનું છે. તો ગલ્લાનું નામ શું છે? શેર મૂડી. તો મંજૂરીના પૈસા આવ્યા તો એ પેલા પૈસા મંગાવવાના છે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે એ પૈસા ક્યાં નાખશું આપણે? ગલ્લામાં. ગલ્લાનું નામ શું છે? શેર મૂડી. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે તે મંગાવ્યા, પૈસા આવશે. કેમાં આવશે? બેંકમાં આવશે, છાપરે આવશે, મકાનમાં આવશે, અગાશીમાં આવશે. ક્યાં આવશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેંકમાં આવે ને એટલે બેંક ખાતે કેના આવ્યા, અરજીના આવ્યા કે મંજૂરીના આવ્યા? તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે તે અરજીના મંગાવ્યા, મંજૂરીના મંગાવ્યા, શેર 100 રૂપિયાનો છે, માન લે 20 મંગાવ્યા, હજી 60 મંગાવવાના બાકી ને, તો તે હપ્તો મંગાવ્યો પેલા આવે અરજી, પછી હું આવે મંજૂરી, પછી આવે હપ્તો, તો હપ્તાના પૈસા મંગાવવાના, એટલે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. ઈ પૈસા ગલ્લામાં નાખવાના, ગલ્લાનું નામ શું હતું? હા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે લોકો પ્લેનમાં, હેલિકોપ્ટરમાં છાપરે કે બેંકમાં કેમાં પૈસા મોકલશે? બેંકમાં. હા, તો બેંક ખાતે ઉધાર. કેના પૈસા છે? અરજી, મંજૂરી કે પ્રથમ હપ્તો છે? હવે નહીં, અરજી તો પૂરું થઈ ગયું, મંજૂરી પૂરું થઈ ગયું, પ્રથમ તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. સમજાણું? હાલ તો પેલી એન્ટ્રી શું આવે? મહિરા. હા, પેલી એન્ટ્રી પૈસા પેલા બેંકમાં આવશે. આ તો એની એન્ટ્રી શું આવે? હા, તે મૂડી ખાતે પેલું અરજી આવશે. બેંકમાં જ્યારે આવે ને કે જેના પૈસા હોય લખવાનું, અરજી હોય તો અરજી લખવાનું, મંજૂરી હોય તો મંજૂરી, પ્રથમ હપ્તો પ્રથમ હપ્તો, અંતિમ હપ્તો હોય તો અંતિમ હપ્તો. તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. બરાબર. પેલા કેના પૈસા મંગાવ્યા છીએ? અરજીના. તો કેમાં પૈસા આવશે? હા, તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર નહીં, અરજી ખાતે. હું અચો ચાઇનીઝ અચો આ અજીનો પૈસો હોય, અજીનો તો બેંક અરજી લખવાની. મંજૂરીનો પૈસો હોય, મંજૂરીનો તો બેંક સાથે મંજૂરી. પ્રથમ હપ્તો હોય તો બેંક ખાતે પ્રથમ હપ્તો. અચો. હવે પ્રથમ હપ્તાના પૈસા મંગાવવા છે, તો હવે સાબાજી નહીં કહું, ભૂલ આ ફૂક મારે તો આપણે ક્યાંય પડી. હવે જોવો તો ખરા. હા, હારું 2 વર્ષ પછી મળે તો હું આમ થાય છે, આમ હશે. આવજન સાહેબ, કેમ છો? મજામાં. હા, હાલો, પ્રથમ હપ્તાના પૈસા મંગાવવા છે. હું આવશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તો. પેલા ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઈ ગલ્લામાં નાખવાનું, ગલ્લાનું નામ શેર મૂડી ખાતે. પૈસા કેમાં આવે? છાપરે. ઠીક, બેંકમાં. હાલો, બેંક ખાતે. હાલો, પછી આ બેંકમાં પૈસા આવી ગયા, હવે ને ગલ્લામાં લઈ ગયા, ગલ્લાનું નામ શું છે? શેર. હાલો, તો એન્ટ્રી શું આવે? ઇક્વિટી શેર અરજી ખાતે. બધાય બહુ ધીરે બોલો, થોડુંક તો સ્પીડમાં બોલો મારા બાપ, આવતા જન્મે પૂરું કરશો. હાલો, ઝડપથી પેલી એન્ટ્રી શું છે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બીજી એન્ટ્રી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. હાલો, પછી મંજૂરીના પૈસા આપણે મંગાવવાના છે. શું આવશે? ઇક્વિટી શેર તે ઇક્વિટી શેર, અને પછી બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. હાલો, ડન છે. પ્રથમ હપ્તાના હોય તો પ્રથમ હપ્તો પેલા લખવાનું, ઇક્વિટી શેર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, પછી બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે. આખરી હપ્તાની એન્ટ્રી કેમ થાય? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી, પછી બેંકમાં પૈસા આવશે, બેંક ખાતે તે ઇક્વિટી શેર. કાંઈ લખવું નથી, લખવાનું બધાને ટાઈમ આપીશ, બસ પેલા સમજી લો બકાવ. પછી હું લખતો જાઉં, તમે લખતા જાઓ. અત્યારે ખાલી સમજો, પેલો દાખલો છે, પછી આપણે મરી મસાલા અને પછી દાખલામાં આવશે. દાખલા નંબર 5, 8 માર્ક્સનો દાખલો આવો પૂછાઈ જાય તો તમારું કામ થઈ જાય. સાવ ઈઝી છે, પૂરેપૂરા માર્ક્સ આવે. નડિયાદની વેદ લિમિટેડ કંપનીએ 10 રૂપિયાનો એક એવા 7.5 લાખ ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા. અરજી સાથે કેટલા રૂપિયા મંગાવ્યા? 3. મંજૂરી વખતે મંગાવ્યા 4, અને પ્રથમ અને આખરી હપ્તો ભેગો મંગાવ્યો. કેટલા મંગાવ્યા? 3. તો 3 ને 4 7 ને 3 10 થઈ ગયા. હવે હું કીધું, કંપનીને 7.5 લાખ શેરની અરજી મળી. બાર કેટલા પાડ્યા હતા? 7.5 લાખ શેર. અને અરજી કેટલી મળી? 7.5 લાખ. ન વધારે મળી, ન ઓછી મળી. ઓકે, બધી જ મંજૂર કરવામાં આવી. મંજૂરી વખતે તથા હપ્તા વખતે લેણી થતી રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી, જે સમયસર પૂરી મળી ગઈ. એટલે હપ્તાના બધાના પૈસા મળી ગયા અને મંજૂરીના બધાના પૈસા મળી ગયા. કોઈના પૈસા બાકી નથી. આગળ બાકી વાળા આવશે દાખલા, હે ને?
હાલો તો હું કીધું કંપનીના ચોપડે ઉપરયુક્ત વ્યવહારની આમ નોંધ કરો. કરી નાખીએ. હાલો અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા દીકુડામ? હે ₹3, બરાબર ને? તો હવે ખાતું મીન્સ કે ખાના કેમ દોરવાના? તો જેમ આપણે આમ નોંધમાં કરી એમ. પહેલા આવશે તારીખ, તારીખ વિગત, પછી આવશે બાપા ઓય ખાપા, હે ને ટમટમ, પછી આવશે ઉધાર અને પછી આવશે જમા. એટલે વહીવટ થઈ ગયો પૂરો. હાલો ભાઈ તારીખ વિગત ખાપા ઓય તારીખ વિગત ખાપા ઉધાર અને જમા. હાલો અહીંયા સાઈડમાં લખી નાખીએ. અરજી વખતે કેટલા હતા દીકરાઓ? 3. મંજૂરી વખતે 4 અને પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા હતા? 3. હાલો ડન છે. એટલે હું પેજ ફેરવું. હાલો કઈ નહીં, બધા અહીંયા ધ્યાન રાખો. એક લાઈન ખાલી કરી નાખું અહીંયા તારીખમાં, નકર તારીખને ખોટું લાગશે. तारीख पे तारीख और उसके ऊपर हमारा मित्या. हालो रेडी બધા દાખલો શીખવા માટે? ઓકે ચલો બધાને થોડું મારા થોડા સામે. શાબાશ નેટવર્ક મળ્યું? હજી કટ થાય છે? હા આવ્યું સિગ્નલ આવ્યું. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે પેલા કેટલા શેર આપણે બહાર પડ્યા ને કેટલા મળ્યા? તો કે અરજી મળી 7.5 લાખ શેરની. અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા હતા? તો કે સાહેબ ₹3 મંગાવ્યા હતા. તો હમણાં જ આપણે એન્ટ્રી શીખ્યા. અરજી વખતે પહેલા આપણા બેંકના ખાતામાં પૈસા આવશે. તો એન્ટ્રી કેમ કરવાની? પહેલી એન્ટ્રી બોલો, મને આવડતી નથી. બેંક ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હા કે ના દીકરાઓ? કોઈનામાં કઈ વાંધો? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો હવે જરાક જો બેટા, આપણને અરજી મળી 7,50,000 શેરની. હા કે ના? અરજી વખતે હતા કેટલા રૂપિયા? 3. તો 7 તેરી 21 ને 5 તેરી 15 એટલે 22,50,000 રૂપિયા આપણા ખાતામાં આવ્યા હોય. કરો થાય છે 22,50,000? ઓય હાલો ડન છે. તો આપણા પહેલી એન્ટ્રી થઈ ગઈ. બેંકમાં પૈસા આવ્યા. બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી. હવે જે ઇક્વિટી શેર અરજીના પૈસા આવ્યા એ ક્યાં નાખવાના? ગલ્લામાં. ગલ્લાનું નામ શું છે? શેર મૂડી. તો બીજી એન્ટ્રી શું આવશે ભાઈ? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. સાહેબ બાજે નો લખવાની હોય અહીંયા. બાબર જે આવે ખબર? તમને દાખલામાં લખ્યું હશે બાબર જે વગર, તો બોર્ડમાં લખ્યું જશે. એટલે બાબર જે તમારે એકે દાખલામાં લખવાની આવશે નહીં. સાહેબ કદાચ એવું ન લખ્યું હોય તો લખી નાખવાના. ઇક્વિટી શેર અરજીના પૈસા મળ્યા. શેર અરજીના પૈસા શેર મૂડી ખાતે લઈ ગયા. બસ બીજું કાંઈ લખવાનું છે નહીં. એને પૂછાય જ નહીં, પણ છતાં શીખવાડું કે જેથી લોચા ન પડે. હાલો અરજીના પૈસા તો મળી ગયા. આમાં રૂપિયા કેટલા લખવાના? તો કે સેમ 22,50,000 અને 22,50,000. અરજીની 2 એન્ટ્રી પૂરી થઈ ગઈ. અરજી પછી કોનો વારો આવે? મંજૂરીનો. મંજુલિકાનો એટલે મંજૂરીનો કોનો વારો આવે? હે તો મંજૂરીના પૈસા મંગાવવા પડશે ને. જ્યાં લગી પૈસા માંગો નહીં ત્યાં લગી આવે. હાલો મંગાવો. શું એન્ટ્રી થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલો બાપા કેટલા રૂપિયા હતા? 7.5 લાખ શેર હતા. રૂપિયા હતા 4 એટલે 15 દુ 30 લાખ રૂપિયા થાય. હાલો થાય છે 30 લાખ? કેમ કર્યું? સિમ્પલ છે. 7.5 ના ડબલ 15, 15 ના ડબલ 30, હે ને? એ રીતના કર્યું. હાલો ચોથી એન્ટ્રી. આ પૈસા મંગાવ્યા. પૈસા કેમાં આવશે? બેંકમાં. બેંકમાં પૈસા આવે તો એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે.
હશે. હા 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 245. હાલો 30,000 એટલે 30 લાખ 30 લાખ. હું 45 માં ગયો ઘડી, સાહેબ ને 45 કીધું ને એટલે. હાલો પાંચમું. હવે કેના પૈસા મંગાવવાના? અરજી આવી ગઈ, મંજૂરી આવી ગઈ, પ્રથમ અને આખરી હપ્તો ભેગું છે તો ભેગું લખવાનું. એના રૂપિયા કેટલા છે? 3 છે ને. પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા છે પાછા? 3. ક્યાં લખ્યા? જો અહીંયા લખ્યા. પ્રથમ અને આખરી હપ્તાના કેટલા છે બકુડાવ? 3. હાલો તો હવે એનું શું આવશે એન્ટ્રી? પૈસા મંગાવો. કેમ મંગાવવાના? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા તે ઇક્વિટી શેર. હાલો તો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલો 3 રૂપિયા હતા એટલે 7.5 લાખ ગુણ્યા 3 કરો એટલે પાછા 22,50,000. એમાં વધારો નથી અને ઘટાડો નથી. એના પછી છઠ્ઠી એન્ટ્રી. આ પૈસા મંગાવ્યા કેમાં આવશે? બેંકમાં. બેંકમાં આવે તો એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે પીતે. કેટલા છે ભાઈ? 22,50,000 અને 22,50,000. આ બધા સરવાળો કરો. આ ચેપ્ટર પૂરું થતા 15 દિવસ થશે એટલે કે 9-10 લેક્ચર જોશે. હવે મારી આરો લખતા જાજો, પણ પહેલા આપણે આજથી સ્પીડ નથી પકડવી, સ્પીડ કાલથી પકડશું. આજે એક જ દાખલો કરશું. આ દાખલો પૂરો થાય એટલે બધાને આમનો પાકી કરી નાખવાનું છે. તમારે ઘરે બેઠીને તમારે અહીંયા બેઠી આવડે પછી ઘરે જવા દઈશ. અહીંયા બેઠા ને અને તમને લોકોને આવડવી જોઈએ. મને ઉધરા આવી ગઈશ, મારા હમ છે આવડવી જ જોઈએ. હા નહીં આવડે ને તો ભાઈ કાલે હું લેક્ચર લેવા નહીં આવું. હા મને ખબર પડી જાય. એમ સેમ પાંચમી કરવાની. ઇક્વિટી શેર મંજૂરીને બદલે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. જેમ ત્રીજી કરી હતી ને ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઇક્વિટી શેર મૂડી. જેમ ત્રીજી છે એમ જ પાંચમી આવે. જેમ ચોથી છે એમ છઠ્ઠી આવે. બેંક ખાતે ઉધાર, અહીંયા બેંક ખાતે ઉધાર. આ મંજૂરીના પૈસા હતા એટલે અહીંયા મંજૂરી લખ્યું. આ પ્રથમ અને આખરી હપ્તો છે એટલે અહીંયા પ્રથમ અને આખરી હપ્તો. હાલો તમારા માટે ટાઈમ છે. તમે અહીંયા જ બેઠીને મને પાકું કરીને, જેને પાકું થાય એ પછી લાઈવ લેક્ચરમાંથી લીવ થાય ત્યાં લગી ન થાય. મને પાકું કરી નાખો અને પાકું કરીને મને વોટ્સઅપની અંદર મોઢે બોલીને વોઇસ મેસેજ મોકલો મારા નંબર ઉપર. તમે બધા જેટલા લાઈવ વાળા છે બધા તમને લોકોને અહીંયા પૂછું છું. હાલો કરી નાખો વાંચવાનું શરૂ. થઈ ગયું. બોલ હાલ અરજીની એન્ટ્રી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.